નર્મદા જિલ્લામાં આવેલું જુનારાજ ગામ ફરી એકવાર ભક્તિ અને પ્રકૃતિના અનોખા મિલન માટે ચર્ચામાં આવ્યું છે. કરજણ નદીના નીરમાં 6 મહિના સુધી સમાધિ લીધું 500 વર્ષ જૂનું નીલકંઠ મહાદેવ મંદિર ભક્તો માટે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જુનારાજ ગામ જ્યાં કોટિન રાજા અને ગોહિલ રાજાનો શાસન રહ્યો હતો, ત્યાં આવેલું આ પ્રાચીન મંદિર વર્ષના 6 મહિના કરજણ નદીના પાણીમાં ડૂબેલું રહે છે અને બાકી 6 મહિના પાણીની બહાર દેખાય છે. મંદિર પાણીમાંથી બહાર આવતા જ દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે અને મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. આ ગામમાં રાજરાજેશ્વર મહાદેવ મંદિર પણ આવેલું છે, જે ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. બંને મંદિરો પ્રકૃતિના ખોળે વસેલા હોવાથી અહીંનું દ્રશ્ય અત્યંત મનમોહક બની રહે છે. ચાલુ વર્ષે નદીના પાણીના સ્તરને કારણે ભક્તોને બોટ દ્વારા મંદિર સુધી પહોંચીને દર્શન કરવા પડશે. દર વર્ષે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે અહીં ભજન, કીર્તન અને ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે.